હું હવે ચીટકી રહેવાવાળો માણસ નથી. રાત દિવસ મારા માટે, મને જીતવા માટે જે ઘણા બધા કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે વર્ષો, તો એને પણ કોકને ચાન્સ મળવો જોઈએ. હું નહીં તુંની ભાવના ભાજપમાં છે ને એનો ફોલો કરી રહ્યો છે. મેં એ વાત કરી છે, એવું નથી મેં કીધું કે મેં નિર્ણય કર્યો છે. નિર્ણય તો પાર્ટીનો છે. આજે તમે જાહેરાત કરી ચૂંટણી નથી લડવાની. મનસુખભાઈની ઈચ્છા હવે શું છે કે આગળ શું કરવું છે, સમાજ માટે કે એના માટે કે બીજું એવું કઈ ઈચ્છા છે? કારણ કે સાંસદ તો તમે રહ્યા, તો એટલું ચોક્કસ હું માનું છું કે પાર્ટી આપણને સતત પ્રોજેક્ટ કરે છે, એનો મતલબ એવો નહીં કે આપણે જગ્યા ખાલી નહીં કરવી. બહુ સ્પષ્ટ માનું છું કે ગુજરાતમાં જે પણ વિકાસ થઈ રહ્યો છે એ નર્મદા યોજનાના કારણે. તો નર્મદા યોજના ટ્રાઇબલ વિસ્તારમાં બની છે, તો સ્વાભાવિક છે કે ટ્રાઇબલ વિસ્તારના જે ખેડૂતો છે એ પણ સિંચાઈનું પાણી માગતા હોય, તો સિંચાઈનું પાણી નર્મદા યોજના છે બીજું ક્યાંકથી પૂરું પાડી શકાય નહીં. નથી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં કે રાજ્યમાં, કે નથી આમ આદમી પાર્ટીની સરકાર કેન્દ્રમાં કે રાજ્યમાં. 3-4 લોકો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એ કઈ રીતના લોકોના જંગલની જમીનના પ્રશ્ન અથવા તો લોકોના કોઈ પણ સિંચાઈને લગતા પ્રશ્ન ખેડૂતોના હશે એ કઈ રીતના સોલ્વ કરવાના? એ લોકોને એ ખાલી ઉશ્કેરવાની વાત કરે છે સોશિયલ મીડિયા દ્વારા, કે બધી લોકોને ગુમરાહ કરવાની વાત. એ ચૂંટણીના મેદાનમાં એ કેમ કરીને થોડો અમે પગ પેસારો કર્યો, એના માટે થોડા પ્રયત્ન કર્યા, એમાં સફળ નથી થવાના. જે આટલું બેફામ બોલે તો એના માટે એક પણ શબ્દ, હું આજે સરકારમાં જે પણ આદિવાસી હિતની વાત હશે કે લોકસભા વિસ્તારના પ્રજાહિતના કામો હોય તો હું સરકારમાં હું ધ્યાન દોરું છું, હું બોલું છું, પાર્ટીમાં પણ બોલું છું. ચૈતર વસાવા આ બાબતે કેમ આદિવાસી હિતમાં ઈશુદાન ગઢવીને કેમ પૂછતા નથી, અથવા તો એને કેમ કન્વિન્સ કરતા નથી કે આદિવાસીને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચૈતર વસાવા? ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આજે એક એવી વાત કહી છે, એ ખૂબ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં રહી, કે એકાએક મનસુખભાઈ વસાવાએ કેમ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો. શું પક્ષ પર તે નારાજગી છે કે પછી અન્ય કોઈ કારણ? એ તમામ મુદ્દે વાતચીત કરવા માટે મનસુખભાઈ વસાવા આપણી સાથે છે, એમને જ પૂછીશું. મનસુખભાઈ, આ નિર્ણય એકાએક કેમ લીધો તમે કે ચૂંટણી નહીં લડો? જો ચૂંટણી નહીં લડવાનો નિર્ણય મેં લીધો નથી. મેં કેટલાક મીડિયાના મિત્રોએ પૂછ્યું, જે વર્તમાનની અંદર પાર્ટીના ચૂંટણીલક્ષી નિયમો છે, અમુક 60 વર્ષ પૂછે કોઈને ટિકિટ નહીં આપવાની, પછી 3-4 ટર્મ થઈ ગયો એને ટિકિટ નહીં આપવાની, આવા જે નિર્ણયને લઈને થોડોક પાર્ટીમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. એના આધારે કેટલાક મીડિયાના મિત્રો મને પૂછ્યું કે આ પાર્ટીના બધા નિયમોને તમે શું માનો છો? મેં કીધું પાર્ટીના નિયમો બરાબર છે, પાર્ટી શીજબદ્ધ પાર્ટી છે અને દરેક કોઈ પણ પાર્ટીના એક ચોક્કસ નિયમો સિદ્ધાંતો હોવા જોઈએ, અને મૂલ્ય આધારિત પાર્ટી ભાજપ છે, તો એ બધા નિર્ણય બરાબર છે. મોવડી જે નિર્ણય લીધો છે એ નિયમો બનાવે છે, બહુ સમજી વિચારીને બનાવ્યા છે, એને અમે ફોલો કરીએ છીએ. તો કેટલાક મિત્રોએ મને પૂછ્યું કે તમે 7 ટર્મ છો, હવે 8મી ટર્મ લડવાના છે કે કેમ? ત્યારે મેં બહુ સ્પષ્ટ કીધું કે 1995માં ભારતીય જનતા પાર્ટીએ મને વિધાનસભા રાજપીપળામાં ચૂંટણી લડાવી, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો, અને 1998થી સતત ભરૂચ લોકસભા સામાન્ય સીટ હોવા છતાં પણ એક ટ્રાઇબલ ઉમેદવાર તરીકે મને મૂકે છે અને પાર્ટી જીતાડતી આવી છે. હું 7 ટર્મથી જે જીતું છું એ પાર્ટીના કારણે, પાર્ટીના કાર્યકર્તાઓના મહેનતના કારણે હું જીતું છું. એટલે પાર્ટીનો હું ખૂબ મોટો આભાર માનું છું, એ મેં વાત કરી. અને જ્યારે આ 7 ટર્મ થઈને 8મી ટર્મ માટે પાર્ટી બીજા કોઈ પણ ઉમેદવારને મૂકી શકે છે ને એમાં હું સમત હોઈ શકું છું. હું હવે ચીટકી રહેવાવાળો માણસ નથી. રાત દિવસ મારા માટે, મને જીતવા માટે જે ઘણા બધા કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે વર્ષો, તો એને પણ કોકને ચાન્સ મળવો જોઈએ. હું નહીં તુંની ભાવના ભાજપમાં છે ને એનો ફોલો કરી રહ્યો છે. મેં એ વાત કરી છે, એવું નથી મેં કીધું કે મેં નિર્ણય કર્યો છે. નિર્ણય તો પાર્ટીનો છે. જે હું, અને આ વાત અગાઉ પણ આપને ખબર છે, આપની સાથે પણ અગાઉ આપણે વાતચીત કરી હતી કે હવે પછી કોઈક પણ યોગ્ય ઉમેદવાર મળે, પાર્ટીને યોગ્ય લાગે તેવો ઉમેદવાર મૂકી શકે, તો એમાં મારી સંમતિ હશે, એ આપણે અગાઉ પણ વાત થઈ હતી. પણ ક્યાંક કેટલાક મીડિયાને જુદા સ્વરૂપે આને જગાવ્યું છે. મનસુખભાઈ, તમે જે આ નિર્ણય લીધો છે, તો કદાચ પાર્ટી કોઈ બીજી જવાબદારી આપે તમને વિધાનસભાની કે લોકસભાની ફરી વખત, તો એ સ્વીકારવા તૈયાર છો તમે કે પછી ચૂંટણી નહીં જ લડો? ના, આજે સતત મેં કીધું તે પ્રકારે વિધાનસભા 95માં જીત્યો, એના પહેલાં 95 વિધાનસભા મેં લડ્યો, 3 વિધાનસભા લડ્યામાં 2 હારી ગયો અને 95માં જીત્યો, અને ત્યાર પછી સતત 98થી લોકસભામાં હું લડતો આવ્યો છે, જીતતો આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે હવે સંગઠનમાં પાર્ટી કોઈ પણ જવાબદારી સોંપે અથવા જે પણ કોઈ
પાર્ટીને લગતું જે પણ કોઈ પાર્ટીના હિતનું કામ સોંપે એ મારી નિષ્ઠાપૂર્વકથી મારી કરવાની જવાબદારી છે. તો એટલું ચોક્કસ હું માનું છું કે પાર્ટી આપણને સતત પ્રોજેક્ટ કરે છે એનો મતલબ એવો નહીં કે આપણે જગ્યા ખાલી નહીં કરવી. તો સ્પષ્ટ માનું છું કે બીજા ઘણા એવા સિનિયર કાર્યકર્તાઓ છે, જીતી શકે એવા કાર્યકર્તાઓ છે, પાર્ટીની વિચારધારાને માનવાવાળા કાર્યકર્તાઓ છે, એ અમારા જેવા ખાલી જગ્યા ના કરે તો એમને ક્યારે મોકો મળવાનો છે. એટલે દિલથી પૂરા વિશ્વાસથી અને પાર્ટીના શિસ્તબદ્ધ કાર્યકર્તા તરીકે હું કહું છું કે બીજા કોઈ પણ આશા વગર કે કોઈ પણ જાતના મન દુઃખ વગર, નારાજગી વગર મેં આ વાત કહી છે. એટલે તમે યુથને પ્રમોટ કરવા માંગો છો, પરંતુ બીજું મનસુખભાઈ, એ તમારી જે વાતને તો આપણે સાંભળી કે તમે કહો છો કે યુવાનોને પ્રમોટ કરવા જોઈએ. ખાસ અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટિકિટની વહેંચણી થઈ છે તે તો ટિકિટ વહેંચણીને ઉમેદવારો ની જે જાહેરાત થઈ ગઈ, ઉમેદવારો ફોર્મ ભરીને પ્રચાર પણ કરી દીધો છે. આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે ચૂંટણી કેવું લાગે છે? કઠિન રહેશે? જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકા હોય? જો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં પણ છે, મોદી સાહેબની સરકાર છે અને રાષ્ટ્રના હિતમાં, રાષ્ટ્રની સુરક્ષા, રાષ્ટ્રને બહુ મજબૂતાઈથી ઉપર ઉઠાવવાનું કામ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કરી રહી છે ને એ જ રીતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ મોદી સાહેબના, માનનીય અમિતસિંહ શાહ સાહેબના નેતૃત્વમાં, માર્ગદર્શનમાં બહુ સફળતાપૂર્વક મુખ્યમંત્રી તરીકે કાર્ય કરી રહ્યા છે અને જબરજસ્ત ગુજરાતને એક વિકાસના માર્ગે લઈ જઈ રહ્યા છે. આદિવાસી બેલ્ટમાં પણ નાના મોટા જે કંઈક પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નો સરળતાથી ઉકેલાઈ રહ્યા છે. તો એવા સંજોગોની અંદર આખા ગુજરાતની અંદર આ બધા જાણો છો કે કોંગ્રેસ હશે કે પછી નવી ઊભી થયેલી આમ આદમી પાર્ટી એ ખાલી મોટી વાતો કરતા હશે પણ ભાજપની સામે ફાઇટ આપી શકે તેવી સ્થિતિ નથી. કારણ કે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ, કલ્યાણકારી યોજના લોકો સુધી પહોંચાડવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે અને આવા ઘણા બધા કામ કરતા કાર્યકર્તાને પાર્ટીએ તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના ઉમેદવાર બનાવ્યા છે. અનુભવી કાર્યકર્તા છે તો એ સ્વાભાવિક છે કે અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સરળતાથી જીતી શકીશું. આમ આદમી પાર્ટી કે પછી બાકી કોંગ્રેસ જેવી પાર્ટી ના જે કોઈ પણ ઠીક છે, કોઈક એવી જગ્યાએ પણ કોઈ ઘણા ચૂંટણીમાં સમીકરણો બદલાતા હોય ત્યાં થોડા આગા પાછા થશે પણ નર્મદા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનવાની છે, તાલુકા પણ ભાજપની બનવાની છે અને નગરપાલિકા રાજપીપળા પણ ભાજપની બનવાની છે. આમ તો હા, જે કીધું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર, પણ મનસુખભાઈ ખાસ કરીને આમ આદમી પાર્ટી જે છે એ પણ એક્ટિવ તો છે જ વિધાનસભાની ચૂંટણીમાં કે લોકસભા. કોંગ્રેસ બી થોડી એક્ટિવ અત્યારે દેખાય છે મહેશ વસાવાના આવ્યા પછી, કે મહેશ વસાવાના આવ્યા પછી કોંગ્રેસ પણ હવે પોતાનું એક વર્ચસ્વ એનું દેખાઈ રહ્યું છે. એમની અંદર પણ લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, કારણ કે એક સમય એવો હતો કે આપણાને એવા સમાચાર જોવા મળતા હતા કે ભાજપમાં કોઈ જોડાયું કે આમ આદમી પાર્ટીમાં જોડાયું, કોંગ્રેસમાં લોકો ઓછા જોડાતા હતા એવા સમાચાર હતા. પરંતુ હવે કોંગ્રેસમાં પણ અનેક લોકો જોડાઈ રહ્યા છે. તમે શું માનો છો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેમાંથી કોણ ટક્કર આપશે ભાજપને, કે પછી ભાજપ સરળતાથી જીતશે? ટક્કર આપશે કે નહીં? બંનેનો વિશે તમે શું માનો છો? કોંગ્રેસ અને ભાજપ, આમ આદમી પાર્ટી વિશે શું માનો છો? જો બહુ સ્પષ્ટપણે માનું છું કે રાજનીતિમાં કોઈને બહુ કમજોર સમજવા નહીં. દરેક પાર્ટીમાં જાહેર જીવનમાં કામ કરનારા કાર્યકર્તા હોય છે, એવા આમ આદમી અને કોંગ્રેસમાં પણ છે હું માનું છું. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે, ભારતીય જનતા પાર્ટી બૂથ સુધી ગઈ છે, બૂથ સુધી અમારા કાર્યકર્તાઓ છે, શક્તિ કેન્દ્ર અમારી પાસે છે અને સરકારની જે યોજનાઓ જે છે, સરકારની સારી યોજના જ્યાં છેવાડાના લોકો સુધી પહોંચાડી છે, એના આધારે અમે આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસના કોઈ પણ પ્રકારના મજબૂત ગમે તેટલા ઉમેદવાર હશે અમે સરળ કરેલા કામોના આધારે અમે સરળતાથી એમને હરાવી શકીશું. બીજું મનસુખભાઈ, આ તો વાત ચૂંટણીની થઈ. જે આદિવાસી વિસ્તારમાં જે પ્રશ્નોની વાત જો હું તમને કહું તો ઇરિગેશનનો પ્રશ્ન આદિવાસી વિસ્તારમાં ઘણા સમયથી સતાવી રહ્યો છે. સિંચાઈનો પ્રશ્ન એ આપણે પણ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે કે ભરૂચ હોય કે નર્મદા હોય કે પછી છોટાઉદેપુરનો જિલ્લો હોય, આદિવાસી વિસ્તારમાં પાણીના સિંચાઈના પ્રશ્ન
એક સમસ્યા છે. સમસ્યાનો ઉકેલ આવ્યું કે નહીં આવ્યું, આવશે કે નહીં આવશે, શું માથાઓ છે એ બાબતે તમે પણ પ્રયાસ કર્યા છે ને ઘણા વખતથી પ્રયાસ કર્યો છે કે આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા થવી જોઈએ. શું કહેશો એ બાબતે? આપણે બહુ સારો મહત્વનો પ્રશ્ન પૂછ્યો કે નર્મદા જે ડેમ બન્યો એ નર્મદા ડેમ બન્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ મોટી પુણ્ય અને સફળતાપૂર્વક એમને જે કાર્ય કર્યું છે એના કારણે આ નર્મદા ડેમ બન્યો અને નર્મદા ડેમ બન્યા ત્યાં આખા ગુજરાતને પીવાનું પાણી મળે છે, ખેડૂતોને સિંચાઈનું પાણી મળે, ઇન્ડસ્ટ્રીને પણ આજે જરૂરિયાત પૂરતું પાણી આજે મળી રહ્યું છે. આજે ગુજરાતનો જે પણ વિકાસ થઈ રહ્યો છે એ નર્મદા યોજનાના કારણે. તો નર્મદા યોજના ટ્રાયબલ વિસ્તારમાં બની છે તો સ્વાભાવિક છે કે ટ્રાયબલ વિસ્તારના જે ખેડૂતો છે એ પણ સિંચાઈનું પાણી માગતા હોય તો સિંચાઈનું પાણી નર્મદા યોજના છે બીજું ક્યાંકથી પૂરું પાડી શકાય નહીં. કરજણ ડેમ છે, કરજણ ડેમથી બધી જગ્યાએ પહોંચી નથી વળાતું. જ્યારે દાહોદ જિલ્લાને આપ્યો બહુ સારી વાત છે કે આદિવાસી વિસ્તારને નર્મદાનું પાણી આપ્યું તો આ વિસ્તારના ખેડૂતો છે, છોટાઉદેપુર હશે, પછી ગરડેશ્વર તાલુકાના હશે કે ડેડિયાપાડા વિસ્તારના જે ખેડૂતો છે એ પણ આજે માંગ કરે કે ભાઈ અમે સિંચાઈથી વંચિત છે તો અમને પણ નર્મદાનું પાણી મળવું જોઈએ. તે મેં સરકારમાં માંગણી કરી છે. ટ્રાયબલ એરિયાની અંદર સિંચાઈની સુવિધા ઊભી થાય એના માટે ભારત સરકારમાં પણ મેં રજૂઆત કરી છે. પાર્લામેન્ટમાં પણ પાર્ટીના જે નિયમો હોય 370મી કલમ હેઠળ એ મેં પ્રશ્ન ઉઠાવ્યો છે અને રાજ્ય સરકારમાં પણ સમયે સમયે મેં માંગણી કરી છે. ગંગાપુર ડેમ બનવો જોઈએ એ પણ મેં વાત કરી છે અને નર્મદા ડેમનું પાણી લીફ કરીને કરજણ ડેમમાં નાખી અને ડેડિયાપાડા તાલુકા અને નેત્રંગ તાલુકા, વાલિયા તાલુકાને જ્યાં પાણીની જે સિંચાઈ કે પીવાના પાણીની પણ જ્યાં ઘટ છે, તકલીફ પડે છે, આજના સંદેશ પેપરમાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાડા તાલુકાનો એક બેલ્ટ એવો છે માલસામટ એરિયા કે જે પાણીના સ્તર નીચા ગયા છે તો એ ક્યારે આવવાના? કે નર્મદાનું પાણી લીફ કરીને આપણે કરજણ ડેમમાં આપણે નાખીશું તો આ જે બોર સુકાવા માંડ્યા છે અત્યારથી જ એ જીવંત થાય ને એ જરૂરી છે. નર્મદા ડેમનું પાણી નાખવું એ આ સમયમાં બહુ આવશ્યકતા છે તો એ મેં માંગ કરી છે. મને વિશ્વાસ છે કે આ અમારી ન્યાયી માંગણી અને આ વિસ્તારના ખેડૂતોના હિતમાં આવનારા દિવસોમાં સરકારને વિચારવું પડશે. તમને લાગે છે કે સોલ્યુશન આવી જશે સિંચાઈને લઈને? કોઈ પ્રોજેક્ટ એવા છે કે જે પ્રોજેક્ટ શરૂ થયા હોય કે એવા પ્રોજેક્ટ વિશે વિચારણા થતી હોય સરકારમાં, એ વિશે કંઈક જાણકારી હોય તો આપને. જો બહુ સ્પષ્ટ મેં અગાઉ પણ સરકારમાં આખો પ્રોજેક્ટની વાત કરી છે કે જેમ દાહોદને લીપ કરીને જે પાણી આપવાના છે નર્મદા ડેમનું પાણી, નર્મદા ડેમનું પાણી લીપ કરીને દાહોદના ખેડૂતોને આપવાના છે એ રીતના ગરડેશ્વર તાલુકાના આસપાસના જે ખેડૂતો જે છે એ કેનાલમાંથી લીપ કરીને એ ખેડૂતોને આપી શકાય છે. બહુ મુશ્કેલ કામ નથી. અને એ જ રીતના કણજીવાંદરી પાસે નર્મદાનો આખો સમુદ્ર ત્યાં સુધી છે, કણજીવાંદરી મહારાષ્ટ્રના હદ સુધી, તો ત્યાંથી લીપ કરીને કણજીવાંદરી પાસે જે પીવાના પાણીનો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે એને સમાંતર જ અથવા તો એને જ જોઈન્ટ કરવું છે. એ ત્યાં કણજીવાંદરી પાસે એ લીપ નર્મદાનું પાણી લીપ કરીને અહીંયા ડેડિયાપાડા તાલુકા નો ગંગાપુર ડેમ છે એમાં પણ નાખી શકે, જે બનવાનો છે સંભવિત ડેમ છે એમાં પણ નાખી શકે. અને કરજણ ડેમમાં પૂરતું પાણી નથી હોતું કારણ કે અનેક પ્રકારના 2 થી 3 મોટા મોટા પ્રોજેક્ટ કરજણ ડેમ આધારિત પીવાના પાણીના સિંચાઈના પ્રોજેક્ટ બન્યા છે તો પાણીની ઘટ પડે છે. તો એ પાણી લીપ કરી નર્મદાનું કણજીવાંદરી પાસે એ કરજણ ડેમમાં નાખી શકાય તો પીવાના પાણીના પ્રશ્નો જે અને સિંચાઈના જે પ્રશ્નો એ બધા પ્રશ્નો સોલ્વ થઈ શકે છે અને સરકારે વિચારવું જ પડશે. છે કઈ સરકારનું યોજના કે પ્લાન છે કંઈક આ રજૂઆતના પગલે કંઈ ખબર તમને હોય તો, કે કોઈ એવો પ્રોજેક્ટ હોય કે જે સરકારમાં વિચારણા હોય કે અથવા તો થવાનો હોય એ વિશે ચર્ચાઓ ચાલતી હોય, અથવા તો કોઈ પાણી પુરવઠા મંત્રી પણ ભરૂચના જ છે ઈશ્વરભાઈ પટેલ અને તમારા નજીકના જ છે, તમારી સાથે સંગઠનમાં કામ પણ કરેલું છે, કોઈ એવી કઈ યોજના સરકારની હોય કે તમને બી થતું હોય કે ના ચાલો સરકારે સાંભળ્યું ને કંઈક કામ ચાલે છે ખરું, એવું કંઈ છે તમને વાતચીત કે તમને જાણકારી કંઈ મળી હોય? જો અમારા જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ જે અંકલેશ્વરના ધારાસભ્ય છે, સરકારમાં મંત્રી છે અને સહકારી આગેવાન છે, ખેડૂતોની શું સમસ્યા છે ખૂબ સારી રીતે સમજી શકે છે. એને આ વિસ્તારના ખેડૂતો અમારા આગેવાનોએ બધા એમને રજૂઆત કરી છે એટલે ગંગાપુર ડેમ બને એના માટે તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે અને ગણપતભાઈ ને અમારા ઈશ્વરભાઈ એ સાથે મળીને ઉકાઈ ડેમનું પાણી લીપ કરીને ઉમરપાડા તાલુકાને આપ્યું છે. પહાડોમાં પાણી કેનાલો બનાવી
અને લીવ કરીને પહાડોની વચ્ચેથી કેનાલો બનાવી અને ઉમરપાડા તાલુકાને આપ્યું છે અને ડેડિયાપાડા તાલુકાના પણ 25 જેટલા ગામોને એ સિંચાઈનું પાણી એ મળી રહ્યું છે. અને નર્મદા ડેમનું પણ વિસલ ખાડી સિંચાઈ પ્રોજેક્ટથી તિલક નેત્રંગ તાલુકાના કેટલાક ગામોને સિંચાઈનું પાણી આપવાના સરકાર આગળ વધી રહી છે. તો જ્યાં કેટલોક જે એરિયા જે બાકી રહી જાય છે, ગઢેશ્વર તાલુકાનો કેટલાક ખેડૂતો સિંચાઈથી વંચિત રહી જાય છે અને ડેડિયાપાડા તાલુકાના જે પૂર્વ પટ્ટીના જે ગામો જે છે જે સિંચાઈથી વંચિત રહી જાય છે, એવા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા માટે આ નર્મદાનું પાણી લીપ કરીને આપવું એ બહુ અતિ આવશ્યક છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઈશ્વરસિંહ પટેલ એ ખૂબ અનુભવી ખેડૂતોની સમસ્યાને સમજનારા છે. એક સુગર ફેક્ટરીનું ખૂબ સફળતાપૂર્વક સંચાલન કરે છે. આ વિસ્તારના ખેડૂતો પણ શેરડી કર્યું હોય, કેળું પકવું હોય તો પાણીની જ આવશ્યક જરૂરિયાત છે. તો એ ઈશ્વરસિંહ પટેલને પણ અમે રજૂઆત કરીશું. અને આ જે પ્રશ્ન છે નર્મદાનું પાણી ઉઠાવવાનો, એ ભારત સરકાર સાથે પરામર્શ કરવાનો છે અને રાજ્ય સરકાર ભારત સરકારને રજૂઆત કરશે. તમને વિશ્વાસ છે કે આ નર્મદાનું પાણી અમને મળશે. નર્મદાના પાણી મળશે એ મુદ્દો તમે વાત કરી. ફરી આપણે રાજનીતિ પર આવીશું. રાજનીતિની જો વાત કરીએ તો મનસુખભાઈ, તમે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદરની જ આપણે અત્યારે વાત કરીશું. વિધાનસભાને તો હજુ 1 વર્ષ જેટલો સમયગાળો બાકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવારોની પસંદગી છે, ઉમેદવારો જે પસંદ કરવામાં આવ્યા છે, ભરૂચ હોય કે નર્મદા હોય, એને લઈને મનસુખભાઈ સંતુષ્ટ છે કે નહીં? અને બીજું કે મનસુખભાઈ શું કહેવા માંગે છે કે કયા મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં જઈ રહી છે? અને બીજું કે આમ આદમી પાર્ટીને કેટલું ફેક્ટર માનો છો તમે? કોંગ્રેસની વિશે આમ આદમી પાર્ટી જે સોશિયલ મીડિયામાં ખૂબ દેખાય છે અત્યારે પણ, તમે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે. તમે શું કહો છો એ બાબતે? જો આગામી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી કે નગરપાલિકા રાજપીપળાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે એ વિશ્વાસ સાથે કહું છું. ટિકિટ ફાળવણીમાં સ્વાભાવિક છે કોઈ નાનો મોટો પ્રશ્ન એ હોઈ શકે છે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એક ઉમેદવાર હોઈ શકે. એમાં 4 થી 5 ઉમેદવારે કાર્યકર્તાએ ટિકિટ માગી હોય તો એકને મળે તો બાકીના 3-4 નારાજ થવાના છે. એ સ્વાભાવિક. એ પાર્ટીને આટલો મોટો વ્યાપ બન્યો છે તો એમાં આ થોડું ઘણું મહદઅંશે રહેવાનું. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શિસ્તબદ્ધ કાર્યકર્તા છે, પાર્ટીની વિચારધારાને વરેલો કાર્યકર્તા છે. એ અમે સમજાવીશું તો માની જશે. પણ જીતવાના તો ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો જીતવાના છે. અમે બૂથ લેવલ સુધીનું કામ કર્યું છે કાર્યકર્તાઓએ. શક્તિ કેન્દ્રમાં અમારું ખૂબ મજબૂત છે અને સરકારના જે કામો જે છે એનાથી પ્રજા રાજી છે. અને આજે ઠીક છે 5-10% મનુષ્ય સ્વભાવ પ્રમાણે કેટલું તમે સરકાર મદદ કરી પણ છતાં કંઈક ને કંઈક એને બીજાને કંઈક ને કંઈક પ્રશ્નો માંગણી એની સતત રહેતી હોય છે. પણ આજે મોટા ભાગના ટ્રાઇબલ પોકેટની અંદર પણ નાનામાં નાના કાર્યકર્તા, નાનામાં છેવાડાનો ગામડાનો કાર્યકર્તા કે નાગરિક પણ આજે ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી આજે સંતોષ છે. આજે પ્રધાનમંત્રી આવાસ હોય કે પ્રધાનમંત્રી કુસુમ યોજના હોય કે પછી ગુજરાત પેટર્નની સિંચાઈ યોજના હોય કે જંગલની જમીનનો પ્રશ્ન હોય. આજે જંગલની જમીનનો જે પ્રશ્ન છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકારે જ ઉકેલું છે. અને કેટલાક પેન્ડિંગ દાવા છે, અમને ખબર છે. એફઆરએ ખેડૂતોની વાત, એફઆરએ ખેડૂતો પેન્ડિંગ દાવા છે. એ પણ કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર જ છે. એ જ પેન્ડિંગ દાવા મંજૂર કરવાના છે, જેમની સરકાર જ નથી કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં કે રાજ્યમાં, કે નથી આમ આદમી પાર્ટીની સરકાર કેન્દ્રમાં કે રાજ્યમાં. 3-4 લોકો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય. એ કઈ રીતના લોકોના જંગલની જમીનના પ્રશ્ન અથવા તો લોકોના કોઈ પણ સિંચાઈને લગતા પ્રશ્ન ખેડૂતોના હશે એ કઈ રીતના સોલ્વ કરવાના? એટલે લોકોને એ ખાલી ઉશ્કેરવાની વાત કરે છે સોશિયલ મીડિયા દ્વારા, કે બધી લોકોને ગુમરાહ કરવાની વાત. એ ચૂંટણીના મેદાનમાં એ કેમ કરીને થોડો અમે પગ પેસારો કર્યો એના માટે થોડા પ્રયત્ન કર્યા, એમાં સફળ નથી થવાના. મેં જે વાત કરી તે પ્રકારે અમે ખૂબ કામો કર્યા છે પ્રજાના. અને ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, વિચારધારાની પાર્ટી છે. અને 2047માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનવાના છે. ત્યારે અમે કાર્યકર્તાને કહીએ છીએ દેશ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. તો આપણે પણ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર એવા ઉમેદવારો
કે ચૂંટાયા પછી પ્રજાની વચ્ચે જાય પ્રજાના કામો કરે, નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય ગ્રામ્ય લેવલના એ ઉકેલી શકે એવા કાર્યકર્તાને જીતાડવાના પ્રજાને અપીલ કરે, મતદારોને અપીલ કરે એવા તમે પ્રજા સમક્ષ અમે જઈ રહ્યા છે. અને આજની મિટિંગમાં પણ મેં આ જ વાત કરી કે પ્રજાની વચ્ચે જાઓ અને આવનારા દિવસોમાં હજુ ઘણું કામ કરવું છે. 2047માં દેશ વિકસિત ભારત બનવાનો છે, તો એની સાથે નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એ જવાબદારી આપણી સૌની છે. તો જેની કેન્દ્રમાં સરકાર છે, જેની રાજ્યમાં સરકાર છે, એવી જ પાર્ટીના તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના ઉમેદવારો ચૂંટાવા જોઈએ, એમને જ મત આપવા જોઈએ. એ રીતના પ્રજાને અમે અપીલ કરી રહ્યા છીએ. તમે કેવું માનો છો, મહેશ વસાવા અને ચેતર વસાવા બે પડકાર છે બંને, જે કારણ કે ડેડિયાપાડામાં બંને એક્ટિવ છે. ચેતર વસાવા ધારાસભ્ય ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં અને બીજી જગ્યાએ, અને મહેશ વસાવા પણ ફરી રહ્યા છે. બંનેને તમે કેવું માનો છો? બંને કોઈ ભાજપ સામે આમ ટક્કર આપી રહ્યા છે, શું કહેશો બંને? જો અમે રાજનીતિમાં કોઈને નબળા માનતા નથી. રાજનીતિમાં ક્યારેય પણ કોઈને નબળું માનવું નહીં જોઈએ. મહેશ વસાવા કોંગ્રેસના જોડાયા છે, ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય 2 ટર્મ રહી ચૂક્યા છે. ને ચૈતર વસાવા મહેશ વસાવાના એક સમયને પીએ હતા અને આજે ધારાસભ્ય છે. ધારાસભ્ય છે, સ્વાભાવિક છે કે ધારાસભ્યને શોભે, ધારાસભ્યને અનુરૂપ સરકારની કેટલીક યોજના લઈને લોકોની વચ્ચે જાય, પણ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. લોકોને અમે સમજાવી ચૂક્યા છે કે આમ આદમી પાર્ટીની આખા દેશમાં શું સ્થિતિ છે, ગુજરાતમાં શું સ્થિતિ છે, એ રીતના કોંગ્રેસની પણ હાલત શું છે, એ લોકોને અમે સમજાવી શક્યા છે. અને લોકો બહુ સારી રીતના સમજે છે કે જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર હોય એવી જ પાર્ટી સાથે રહેવું જોઈએ, એવી ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું જોઈએ. લોકો બહુ સરળતાથી સમજે છે. આજે વિધવા પેન્શન હોય, વૃદ્ધા પેન્શન હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ જ્યારે અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતોને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કોઈ પણ જાતના એમ સંકોચ વગર જે સર્વે થયું તે મુજબ આજે લાખો રૂપિયા આજે ખેડૂતોને મળ્યા છે. એટલે આ બધી વાત ખેડૂતો ખૂબ જાણે છે. ને ગરીબો પણ આજે પ્રધાનમંત્રી આવાસ આજે ખૂબ કોઈ પણ જાતના એ વગર ખૂબ સારામાં સારા પ્રધાનમંત્રી આવાસના લાભો મળ્યા છે. આનાથી પ્રજા ખૂબ સુખ છે. એટલે એમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હોય કે મહેશભાઈ વસાવા કોંગ્રેસમાંથી સામે મેદાનમાં આવ્યા છે. આ ફાઇટ રહેશે, પણ ફાવાના એ નથી, જીતવાના એ નથી. જીતવા તો ભાજપના જ લોકો જીતવાના છે. બીજું કે ભાજપ જ જીતશે એવું તમે કહો છો. બીજું કે મનસુખભાઈ આજે તમે જાહેરાત કરી ચૂંટણી નથી, મનસુખભાઈની ઈચ્છા હવે શું છે કે આગળ શું કરવું છે, સમાજ માટે કે એના માટે, કે બીજું એવું કઈ ઈચ્છા છે? કારણ કે સાંસદ તો તમે રહ્યા, તો રાજકારણમાં સાંસદ એક એવું પદ છે કે ઘણા લોકો આખી સાંસદ બનવા માંગતા. તમે 7 ટર્મથી સાંસદ છો. મનસુખભાઈની શું ઈચ્છા છે કે હવે આગળ મારે આ જે વસ્તુ કરવી છે કે જે સંતુષ્ટિ તમને મળે, કે સાંસદ તો રહ્યો પણ મારે આ એક કામ મેં કરું, 2-4 કામ એવા, તો એનાથી સંતુષ્ટિ મળે? એમ ઘર બનાવવાનું કે મોટો, કોઈની ઈચ્છા હોય કે મોટું બંગલો બનાવી દઉં કે કંઈક બીજું બનાવી દઉં, એવી ઈચ્છા. મનસુખભાઈની શું ઈચ્છા છે? જો મારે ઘર બનાવવા કે મોટો બંગલો બનાવવાનો હોત એવું મનમાં જો વિચાર આવ્યો હોત તો આ સામાન્ય ઘરમાં હું ના રહેત. આજે 7 ટર્મથી સંસદ છું પણ સામાન્ય ઘરમાં છું એવું ક્યારેય પણ મેં વિચાર્યું નથી. મેં મારી પ્રોપર્ટી બનાવવાની એવું ક્યારેય વિચાર્યું નથી. જે પદ મળ્યો છે એ પદ થકી પ્રજાની સેવા કરી, રાષ્ટ્રની સેવા કરવી, એ જ વિચાર સતત મારા વિચારમાં છે. અને આવનારા દિવસોમાં સંસદ સભ્ય તરીકે રહું કે ના રહું, પાર્ટીમાં બીજી કોઈ વિશેષ જવાબદારી મળે કે ના મળે, પણ જે મારો અનુભવ છે એ અનુભવના આધારે જે પણ કોઈ સત્તામાં હશે, ધારાસભ્ય હશે કે પછી કોઈ સંસદ સભ્ય આવશે અથવા તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા જે કાર્યકર્તા હશે એ એવા લોકો સાથે પરામર્શ કરી અને એમને માર્ગદર્શન આપીશ. અને કેમ કરીને આ સરકારની યોજના વધુમાં વધુ છેવાડાના વ્યક્તિ સુધી હજુ પણ કેટલીક યોજનાઓ લોકો એનાથી વંચિત છે, એનાથી વિશેષ એમને કેમ કરીને લાભ મળે, વંચિત રહી ગયેલા લોકોને સરકારનો વધુમાં વધુ લાભ મળે, એ એંગલથી આવનારા દિવસમાં હું કામ ફિલ્ડ પર જઈને કામ કરીશ. અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે છે એ વિચારધારાને વધુ મજબૂત બનાવવાનું કામ મેં આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કરીને હું બનાવીશ. મનસુખભાઈ, છેલ્લે આપણે બીજા એક નાનકડા 2 સવાલ છે મારા, એનો જવાબ આપણે વાત કરીશું એ મુદ્દે. એક તો યુનિફોર્મ સિવિલ કોડ, સમાન સિવિલ કોડ ગુજરાત સરકારે દાખલ કર્યો છે, જેમાં આદિવાસી સમાજને રાખવામાં નથી આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા કહે છે કે આદિવાસી સમાજને પછી એ તો સરકાર છે સમાવેશ કરી લેશે. અને બીજું કે
ખોટા પ્રમાણપત્રના મુદ્દે તમારું શું કહેવું છે કે જે સરકાર રદ કરવા માંગે છે, પરંતુ આમ આદમી પાર્ટીની બીજા કહે છે કે આ પ્રમાણપત્રો તો ભાજપે જ આપ્યા હતા? શું કહેશો એ બાબતે? જો સમાન સિવિલ કોડ બાબતે કહું તો પાર્ટીએ અને સરકારે બહુ અભ્યાસ કરીને કાયદાના નિષ્ણાંત માણસોનો અભિપ્રાય લઈ અને ટ્રાઇબલને એનાથી બાકાત રાખ્યો છે અને એ ટ્રાઇબલના હિતમાં છે. ઘણા બધા કારણો છે. ભારતીય ઇતિહાસની અંદર આદિવાસીનો અલગ પ્રકારની એક સંસ્કૃતિ છે. રહેણી કરણીથી માંડીને ઘણી બધી રીતના એ બધા કરતાં આદિવાસી અલગ છે. એને ધ્યાનમાં રાખીને એમાં સમાવેશ નથી કર્યો, પરંતુ આવનારા દિવસોમાં પણ દેશના અને રાજ્યના ટ્રાઇબલના હિતમાં જ પાર્ટી અને સરકાર નિર્ણય કરશે. અને આજે જાતિ અંગેના પ્રમાણપત્રની તમે વાત કરી તો 1956થી ખોટા પ્રમાણપત્રો અનેક સરકારો આપતી રહી, પરંતુ વિજયભાઈ રૂપાણીની સરકારમાં ગુજરાતમાં વન મંત્રી ગણપતભાઈ વસાવા હતા, આદિજાતિ કલ્યાણ મંત્રી હતા. એ વખતે ગુજરાતમાં ટ્રાઇબલ આંદોલનો ચાલ્યા. તો એ ટ્રાઇબલ આંદોલનો સાથે પરામર્શ કરીને મુખ્યમંત્રી સાથે વિજયભાઈ રૂપાણી સાથે પરામર્શ કરી અને આદિવાસીના હિતમાં વિધાનસભામાં બિલ લાયા, કાયદો બન્યા અને નિયમો બન્યા, અને જેના કારણે કેટલાક ખોટા પ્રમાણપત્રો રાતોરાત મેળવી લેતા હતા અને એના અંદર અનેક પ્રકારના આદિવાસીઓના લાભો બીજા લોકો લઈ જતા હતા, નોન ટ્રાઇબલ લોકો. એના પર આજે બ્રેક વાગી છે. 100% હજુ અમલ નથી થયો. એના માટે સરકારમાં સતત રજૂઆત કરતા આવ્યા છે. પણ આ મુદ્દે હું ચૈતરભાઈ વસાવાને પૂછું છું કે ઈશુદાન ગઢવીએ આનો ખોટા પ્રમાણપત્રો બાબતનો વિરોધ કર્યો છે. એને એના સરકારની ટીકા ટિપ્પણી કરી કે આજે આ જે ખોટા પ્રમાણપત્રો જે છે એ એમની તરફદારી કરી છે કે એક નહીં રદ થવા જોઈએ એ બાબતનો ઈશુદાન ગઢવીએ કહ્યું છે. અને એના માટે જો આ પ્રમાણપત્રો જે રદ કરશે સરકાર, એની સામે આંદોલન કરીશું, તો ચૈતર વસાવા એક શબ્દ પણ નથી બોલ્યા. તો આમાં ચૈતર વસાવા કેમ મૌન છે? એટલે ભારતીય જનતા પાર્ટીની તો સ્પષ્ટ છે, આદિવાસીના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તો ઈશુદાન ગઢવી જે આટલું બેફામ બોલે, તો એના માટે એક પણ શબ્દ, હું આજે સરકારમાં જે પણ આદિવાસી હિતની વાત હશે કે લોકસભા વિસ્તારના પ્રજાહિતના કામો હોય તો હું સરકારમાં ધ્યાન દોરું છું, હું બોલું છું, પાર્ટીમાં પણ બોલું છું. ચૈતર વસાવા આ બાબતે કેમ આદિવાસી હિતમાં ઈશુદાન ગઢવીને કેમ પૂછતા નથી, અથવા તો એને કેમ કન્વિન્સ કરતા નથી કે આદિવાસીને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચૈતર વસાવા? એટલે કે જે ગીર, બરડા અને આલેજ વિસ્તારના જે એટલે છે આરબીસીનો જે મુદ્દો છે એ બાબતે જે ઈશુદાન ગઢવીનું જે બયાન છે એ તમે શું માનો છો કે એમનું બયાન જે છે અને ચૈતર વસાવા ધારાસભ્યનું બયાન છે, બંનેના બયાનોને તમે શું માનો છો? રાજનીતિ કરે છે બંને કે પછી બંને પોતપોતાની રીતે પોતાની વાત કરે છે? શું માનો છે? ના, આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી ને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બંને રાજનીતિ કરે છે. ઈશુદાન ગઢવી ગીર બરડા વિલાયતમાં રહેતા આરબીસી સમાજના લોકોને ખુશ રાખવા માટે, એમની સાથે જોડવા માટે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે છે, અને આદિવાસીઓને ચૈતર વસાવા આમ આદમી પાર્ટી સાથે જોડી રાખવા માટે આ રીતના એ સ્ટેટમેન્ટ કરે છે. અને આરબીસીનો એ વિરોધ કરે છે. ઈશુદાનને કહી નથી શકતા. એટલે આ બંને જે નેતા જે છે, ઈશુદાન ગઢવી હશે કે ચૈતર વસાવા છે, એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કેમ કરીને આદિવાસીના મત લેવા આરબીસી મુદ્દો ચલાવી ને એ રીતના ચૈતર વસાવા એના ફોરમમાં અલગતાથી વાત કરે છે. ને ઈશુદાન ગઢવી ગીર બરડા આલેચના જે ચારણ રબારી ભરવાડના લોકોને એમના કબજામાં કઈ રીતના લેવા એ રીતના પ્રયાસ કરે છે. પણ લોકો સમજે. હું તો એટલું જ માનું છું કે ગુજરાતનો ઇતિહાસ તમે જો, આજે બધા જ વર્ગના લોકો આજે એક સાથે મળીને રાજ્યનો અને દેશનો વિકાસ કરી રહ્યા છે. તો એક જ્ઞાતિ જાતિને એક લડાવવાનો ધંધો આ બંને નેતા કરી રહ્યા છે. ખરેખર તો આમાંથી સોલ્યુશન કઈ રીતના લાવવું એ આ પીઢી નેતાઓએ કરવું જોઈએ, એ નથી, એને રાજનીતિ કરી રહ્યા છે. હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, તેમને આપણી સાથે તમામ મુદ્દે વાત કરી છે. ખાસ કરીને એમને જે રાજનીતિમાંથી તેમને કહ્યું છે કે ચૂંટણી નહીં લડવાની વાત છે, એ કઈ રીતે એમને વાત કરીને એ કેમ એમને અત્યારે વાત કરી તે વિશે તેમને ખુલાસો કર્યો. સાથે સાથે તેમને આરબીસી મુદ્દે આમ આદમી પાર્ટીને પણ કહ્યું છે કે એમના બંને નેતાઓ છે, ઈશુદાન ગઢવી હોય કે ચૈતર વસાવા, બંનેના નિયમો વિરોધાભાસ આવે છે, એટલે કે બંને નેતાઓ રાજનીતિ કરે છે એવું સાંસદનું કહેવું છે. સાથે સાથે સાંસદ મનસુખભાઈ વસાવા જે વાત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં
એમને કહ્યું છે કે કોઈ પણ ચૂંટણીની અંદર સામે જે પક્ષ હોય છે એને સામાન્ય ગણવો નહીં, એને મતલબમાં એમને એવું કહ્યું છે અંડર એસ્ટિમેટ કરવા નહીં, કારણ કે ચૂંટણી હોય તો નાનામાં નાનો પક્ષ હોય કે મોટો પક્ષ હોય એ એક પડકાર જ હોય છે એમ તેમનું કહેવું છે. પરંતુ આ બધા પડકારોની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ વિજય થશે તેમ તેઓનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.